સરદારમાં શ્રીહરિ વાત કરતા કહ્યું, બીજાનો મહિમા સમજી સેવા કરે ને પોતાના દોષ જુએ તે દાસ. ખાલી કહેવાથી દાસ ન થાય. આવા ગુણ ધરાવે એ દાસ. તો જો શ્રીજી મહારાજે વાત કરી, બીજાનો મહિમા સમજી સેવા કરે, પોતાનો મહિમા સમજી સેવા કરે નહીં. બીજાનો મહિમા સમજી સેવા કરે. એક તો બીજાનો મહિમા સમજી, પછી એટલે અધર રાખ્યું નથી, સેવા કરે. બે વાત આવી. બીજાનો મહિમા સમજી સેવા કરે અને પોતાના દોષ જુએ તે દાસ. હમણાં બાળકે વાત કરી, પોતે સહન કરવું, પોતે મનગમતું મૂકવું, પોતે બધી પોતાને. એ જ્યારે ફિટ થાય, ખાલી ઉપરથી નહીં, પોતાના દોષ જુએ, બહુ મોટું કામ થાય. આ બીજાના દોષ દેખાય. અનંત જન્મથી બીજાના દોષ જોયા છે. પોતાના તો કોઈ અંતરદ્રષ્ટિ કરી નથી. આમાં કહ્યું પોતાના દોષ જુએ. ઓલા આપણે દાજા હોય ને, ફોડા નીકળીએ, પછી એના પર મલમ પટ્ટી લગાડે તો ઠંડક થાય. એટલે પોતાના દોષ જુએ, ખરેખર પશ્ચાતાપ થાય કે અમે શું કર્યું છે. આખી જિંદગી આ સત્સંગ આવો મળ્યો તોય કાંઈક દોર્યું નહીં. એ રીતે પછી પોતાના દોષ દેખાય ત્યારે મજા આવે. મલમ પટ્ટીની જેમ અસર થાય. બીજાનો મહિમા સમજી સેવા કરે ને પોતાના દોષ જુએ તે દાસ. એ નથી દેખાતું. ભગવાનની કૃપા હોય તો પોતાના દોષ દેખાય. એ દેખાતા જ નથી પોતાના દોષ. બીજા ચટકી આમ ફટ દેખાય બીજાના દોષ. પોતાના દોષ અંતરદ્રષ્ટિ બધી કેટલી બધી કરે તોય દેખાય નહીં. અને એ વિના કામ થાય નહીં, મોક્ષનું કામ ના થાય. બીજાનો મહિમા સમજી સેવા કરે ને પોતાના દોષ જોઈએ તે દાસ. દાસનો દાસ થાય તે જ સિદ્ધ છે. લો આપણે આમ માનીએ દાસના દાસ થાય એટલે કચરાઈ જઈએ. એવા મનમાં જે ઉપરથી હોય ને એ આવી રીતે થાય. મારે કરવાનું અને પોતાને કચરવાનું અને આપણે કોઈ અસ્તિત્વ નહીં એવું. એ સાવ ઊંધી પાટી ગાડી ચાલે. દાસનો દાસ થાય તે જ સિદ્ધ છે. સિદ્ધ થવું છે તો આ છે. દાસનો દાસ થાય એ સિદ્ધ છે. દાસનો દાસ. એકવાર યોગી બાબા મુંબઈ હતા અને ડૉક્ટર દલના દીકરો દીપક નાનો હતો, 5 વર્ષનો. એ સભામાં આવ્યો હતો. તો સ્વામી કે યોગી બાપા કે આ દીપકનો દાસનો દાસ થાય એ એને તો ચડ્ડી પહેરતા ના આવડે. હવે આના દાસનો દાસ થવાની વાત. પણ એવો મહિમા છે. આ ખોટી મહિમા ના સમજાય તો એ બધું સત્સંગ કર્યો જ નથી.
દાસનો દાસ થાય તે જ સિદ્ધ છે. હવે બીજી વાત કહે, ધ્યાન, ભજન, યોગાભ્યાસ, જપ, તપ, ત્યાગ, વૈરાગ વગેરેનું ફળ એટલું જ જે પોતાને ભગવાનના ભક્તનો દાસનો દાસ માને. ફળ આ બધા સાધનો કરીને એનું ફળ દાસના દાસ થવું એ છે. પોતાને ભગવાનના ભક્તનો દાસનો દાસ માને. ભક્તના દાસનો દાસ થઈને રહે. ભગવાનના ભક્તનો દાસ થઈને રહે. આવી વાત આવે ને સત્સંગ નથી કરવું. જે થાય થાય, મારું જે થાય થાય. આવી રીતે સત્સંગ થાય. ભક્તના દાસનો દાસ થઈને રહે તેને જ અમે શ્રેષ્ઠ માનીએ છીએ. લો, ભગવાનના ભક્તનો દાસનો દાસ થઈને રહે તેને જ અમે શ્રેષ્ઠ માનીએ છીએ. હવે ભગવાન આપણને શ્રેષ્ઠ માને પણ આવું કઠણ છે. અમને એમ નથી. બીજું બધું થઈ શકે, બધું થઈ શકે. દાસનો દાસ થવાનું એ મગજમાં ફિટ જ ના થાય. પછી બીજી વાત તો આગળ એને લાગે મહારાજ શું કરે છે. આપણું અસ્તિત્વ જ નહીં, કાંઈ નહીં, એ બધું થાય. પછી ખોટે પાટે ગાડી જતી હોય એવું છે. ભક્તના દાસનો દાસ થઈને રહે તેને જ અમે શ્રેષ્ઠ માનીએ છીએ. કોઈ ગુણનું માન સંત પાસે ના રાખો. હવે અમને તો અનંત ગુણ છે. હવે એમની આ ઓલા સોનાની લંકા હોય એમાં તમે પોતાની આંગળીમાં વીંટી હોય દેખાડીએ એના જેવું છે. સંતમાં અનંત ગુણ છે. કોઈ ગુણનું માન સંત પાસે ના રાખો. જે અભિમાન રાખે છે તપાસવાનું, પોતાને તપાસવાનું. બાળકે વાત કરી પોતાને બધું ઘસવાનું, પોતાને સહન કરવું, બધું પોતા ઉપર લે તો એ શ્રેષ્ઠ. અને મહારાજને ખૂબ ગમે. કોઈ ગુણનું માન સંત પાસે ના રાખો. જે અભિમાન રાખે છે તેના પ્રત્યે અમને સહેજે અરુચિ રહે છે. નંબર કાઢી નાખે. જે અભિમાન રાખે છે, પોતાને આમ બહુ માને છે અને પોતાને વાત કરે એ મહારાજ કે અમને સહેજે અરુચિ થાય છે. સહેજે એના પ્રત્યે મોઢું ફેરી નાખે. તમે આમ કરો, મહારાજ આમ મોઢું ફેરી નાખે. કોઈ ગુણનું માન સંત પાસે ના રાખો. જે અભિમાન રાખે છે તેના પ્રત્યે અમને સહેજે અરુચિ રહે છે. સરળ ચિત્ત રહેવું. પ્રમુખ સ્વામીમાં મોટા મોટો ગુણ આ છે, સરળ ચિત્ત. વારે વરીએ આપણે વરવું જોઈએ એ વરી જાય. એક બહુ સરળતા, એ સરળતાનો પાર નહીં. સરળ ચિત્ત રહેવું તે અનંત ગુણોનું મૂળ છે. સરળ ચિત્ત રહેવું તે અનંત ગુણોનું મૂળ છે. એક બે ગુણ હોય તો આપણે કેટલું કહેવાય. અનંત ગુણનું મૂળ આ સરળ ચિત્ત રહેવું અનંત ગુણનું મૂળ રહે. સરળતા વિના મેરું. હવે બીજી વાત કહી. સરળતા વિના
સરળતા વિના મેરુ જેટલા ગુણ હોય તો પણ ટકતા નથી. મેરુ તો હિમાલયથી પણ 10 ગણું મોટું છે. એટલા બધા ગુણો હોય પણ ટકે નહીં. સરળતા હોય તો જ ટકે. ચાવી માસ્ટર કી સરળતા. નહીં તો એટલા બધા ગુણ હોય તો ટકશે જ નહીં. રાજાઓ પણ મોટા પાસે નમતા રહે તો તેની કીર્તિ વધે છે. નમે નહીં તો બધું ખુએ છે. અંદરથી નમવાની વાત છે. ઉપરથી તો કદાચ આપણે મોટા હોય તે નમે નહીં, પણ અંતરમાં તો નમવું જોઈએ. મારે આ કરવું જોઈએ. બહુ છક છે તે અનંત દોષોનું મૂળ છે. જો બીજી વાત, બહુ છક છે અનંત દોષોનું મૂળ છે. એકદમ ઓપોઝિટ, વિરોધાભાસ. ઓલા સરળ ચિત્ત હોય તો અનંત ગુણોનું મૂળ છે. અને આ કે બહુ છક છે તે અનંત દોષોનું મૂળ છે. ભવ બ્રહ્માદિકને છકને લઈને વિઘ્ન આવ્યા. માટે દાસના દાસ થઈને રહેવું. દાસના દાસ થઈને રહે તેને વિઘ્ન નડતા નથી. પૂર્વે ઉદ્ધવ પ્રહલાદ થઈ ગયા તેની રીતિ જોવી. એવા મોટા પ્રહલાદ, આવા મોટા મોટા ભક્તો થઈ ગયા એની રીત જોઈ, એને અનુસરવું, એને ફોલો કરવું. પૂર્વ પ્રહલાદ થઈ ગયા તેની રીતિ જોઈ. તે ભક્તોમાં શિરોમણી હતા. બધા ભક્ત પણ બહુ જુદી વાત છે. ભક્ત પણ ભગવાન સાથે એકતા થાય એ ભક્ત પણ કહે. તો પણ તે ભક્તોમાં શિરોમણી હતા તો પણ તેમને દાસના દાસ અને તેના પણ દાસ થવા વર માગ્યા. હવે તો દાસના દાસ જ હતા. પણ મારા શ્રીજીમાં પોતે વાત કરે છે. સર્વોપરી ભગવાનને જેમના પર કોઈ નથી એ વાત કરે છે. તે ભક્તોમાં શિરોમણી હતા તો પણ તેમણે દાસના દાસ અને તેના પણ દાસ થવા વર માગ્યા છે. સત્સંગ નંબરમાં મહારાજ પહેલે જ કહીને દાસનો દાસ થાય તે જ સિદ્ધ છે. એના ઉપર જવું, આ લાઈન ઉપર જ રસ બસ મારા ભેટે તમે છોડે જ નહીં. એવા ભક્ત હોય છોડે જ નહીં. તે ભક્તો હોય તો પણ તેમને દાસના દાસ અને તેના પણ દાસ થવા વર માગ્યા છે. હવે આવી તો વાત બધી ઘણી છે. સહજાનંદ સ્વામી મહારાજની